નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। 13 સપ્ટેમ્બર 2025ના રોજ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, ઝેડાર યુસીસીના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો, નગરવાસીઓના સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામ પર સુરત સ્ટેશનના ARM શ્રીને ટૂંક સમયમાં યોજનાની દિવાળી, છઠ પૂજા, વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતીય પ્રવાસી મજદૂરો પોતાના વતન પાછા જાય એ સમયે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ ફરીથી ન બને, અનેક રૂટ ઉપર નવી ગાડીઓ, હોલિડે સ્પેશિયલ ગાડીઓ અને રૂટોનો વિસ્તાર, અનેક સ્ટેશનો પર ગાડીનું સ્ટોપેજનો સમય વધારવા આવેદનપત્ર અપાયું છે। સુરતથી ભૂસાવલ જતી દરેક ગાડીઓમાં અમલનેર, સિંધખેડા, ધરણગાંવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવું કે ઓરિસ્સા રાજ્યોમાં જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરી ગંજામ, બરમપુરથી નવી ગાડીઓ ચાલુ કરવા અથવા જોનપુર, મળિયાહુ, ભદોહી, સુરિયાવા, આઝમગઢ, દાનપુરા, મુઝફ્ફર જેવા રૂટો ઉપર નવી ગાડી શરૂ કરવાનું હોય। સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન, ઉત્તરાણ ઉપર ગાડીઓને ડાયવર્ટ કરીને સ્ટોપેજ વધારવું હોય એવા અનેક મુદ્દાઓ પર સમાજના અગ્રણીઓ સાથે મળીને ARM સુરતને આવેદનપત્ર સોંપાયું છે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ઝેડાર યુસીસી વેસ્ટર્ન રેલવે। સુરત સ્ટેશન ખાતે વિવિધ મુદ્દાની માંગણીઓ માટેનું આવેદનપત્ર આપવા માટે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ભાઈ શ્રેયાંશ દુબે, સંજુબેન, બેબીસિંહની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે આવ્યા છે અને અમારી જે માંગણી છે કે દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, એના સ્ટોપેજ આપવામાં આવે। અમારી માંગણી ઘણા વર્ષો જૂની છે। જો આ માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સ્થાનિક જનતા અને ઉત્તર ભારતીય સમાજના આગેવાનોની આગેવાની સાથે અમે સુરત સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરશું। તેની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે। કઈ જગ્યાની ટ્રેન તમારે? યુપી, બિહાર, મહારાષ્ટ્ર તેમજ સાઉથની ટ્રેનોની મારી માંગણી છે કે સુરત એક મિની ભારત છે। દરેક રાજ્યના દરેક પ્રાંતના લોકો સુરત શહેરમાં વસે છે। માત્ર અમુક લોકોને ખુશ કરવાની ટ્રેનોની સુવિધા છે, બાકી ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એ લોકો માટે ટ્રેનની કોઈ સુવિધા નથી। અને બીજું કે સુરતના જે સાંસદ છે એ સુરતના મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ નીવડે। સાંસદ હોવા છતાં પણ જે રજૂઆત સંસદમાં કરવી જોઈએ એના બદલે સુરત મહાનગરપાલિકામાં ટ્રાફિક આઇલેન્ડ બનાવો, સિગ્નલ સર્કલ બનાવો, આવી વાહિયાત વાતો કરે છે કે સુરતના સાંસદ સંપૂર્ણ નિષ્ફળ નીવડે। ત્યારે સુરતની જનતાના હિત માટે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો પ્રજાનો અવાજ બનીને આજે AROનો રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારી માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રેલ રોકો આંદોલન કરશું।